મિત્રો, ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે આગળ વધી રહી છે, તેના કારણથી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદના વિસ્તારોમાં થઈ રહ્યો છે વધારો। અત્યારે મિત્રો વાગ્યા છે 6 વાગ્યા છે અને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતનું લાઈવ સેટેલાઇટ ઇમેજ, અને જોઈ શકાય કે જે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં સુધી જે વાદળો છે તે સિસ્ટમના પહોંચી રહ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો કે જે સિસ્ટમના વાદળો છે તે સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈ અને તમે જોઈ શકાય કે દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો એટલે કે અમદાવાદ સાઇડના વિસ્તારો છે ત્યાં સુધી આ વાદળો છે તે આવી રહ્યા છે। તો મિત્રો જોઈ શકાય કે થંડરસ્ટોર્મવાળા એટલે કે ગાજવીજવાળા વાદળો છે, અને જે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જે જિલ્લાઓ છે તેની ઉપર મિત્રો આ વાદળો જોવા મળી રહ્યા છે। અને મધ્ય પૂર્વ ગુજરાતના અમદાવાદ સાઇડ અને દાહોદ, મહીસાગર આ વિસ્તારોની અંદર પણ, ખેડા આ વિસ્તારોની અંદર પણ વાદળો જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં પણ વાદળો જોવા મળી રહ્યા છે। અને મિત્રો રાજકોટના વિસ્તારો છે, જામનગર આ વિસ્તારોની અંદર પણ વાદળો જોવા મળી રહ્યા છે। અમરેલી, ભાવનગરના વિસ્તારોની અંદર વાદળો જોવા મળી રહ્યા છે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આભાર।